કહે તો હારું કે તોય શું અને ખરાબ કે તોય શું. સંતોનું કેવું એમ છે, આથી ચલત હે અપની મસ્તીમાં ઓલ્યા શ્વાન ભૂકે વાકું ભૂકવા દે. કોઈ તમારી નિંદા કરે તોય અને તમારા ગુણગાન ગાય તોય, ગુણગાન ગાય અને તો વાહ વાહ કરવાના જતા અને નિંદા કરે અને તો વઢવાના જતા. એ એમનો સમય બગાડે છે અને તમારોય બગાડ બગાડે કે ના બગાડે. હા, ભલા बुरा जो कोई कहे तो ध्यान न उन पे लगाता हूँ. यारो मैं हूँ दास तुम्हारा यूं कह के हूँ समझाता हूँ. હું તો તમારો દાસ છું. અહીં આગળ જેણે જેણે પોતપોતાનો કિંમતી સમય બગાડ્યો હે વિઠ્ઠલ મહારાજ અહીં કોઈની પણ વાતોમાં કર્યા જેવું નહીં. આ બોર્ડની પરીક્ષાનું પેપર છે. બોર્ડની પરીક્ષાનું પેપર ચાલતું હોય, કોઈના ડોકાચ્યું કરવા જવાનું નહીં. સીસીટીવી કેમેરા મૂકેલા અને કોકના ડોકાચ્યું કરવા જાવ, તમારો સમય બગડે. 1.5 કલાકનો મેડો કરવાનો, 1.5 કલાકની સપ્લિમેન્ટરી લખવાનું હોય. જે આવડતું હોય લખવાનું ચાલુ કરો અને આ વાંચવા રહેશો ને તો લખવાનું રહી જશે ને હમણાં 1.5 કલાક પૂરો થઈ જાય. બોર્ડની પરીક્ષામાં આવું હોય છે. તો આ તમારા જીવનની આ પરીક્ષા છે. તમારા જીવનની આ કાળીદાસ પરીક્ષા છે. અને પરીક્ષાનું તમારા જીવનનું પેપર તમને જે આવડતું હોય લખવાનું ચાલુ કરજો. કોઈનું જોવા ના જતા. પેલો ટ્રેક્ટર લાવ્યો, હું ટ્રેક્ટર લાવી દઉં, હું ટ્રેક્ટર લાવી દઉં. મરી જશો વગર મોતે. નકલ કરવા જો કોઈની ગયા તો હે. હા, બેનો ઘણી વખત કોક નવી હાડી લાવ્યો ને તે અમને લાવવી હોય તે પેલા મેથી મારે. કાળીદાસ જોજો મારે કે ના મારે. હવે પેલા ને હતે વ્યાજ પડતો ના હોય તે ના લાવી આલે ને તો સુધી દાળમાં બરકત ના, શાકમાં બરકત ના. તે પેલો 10 દાડો ભૂખ્યો રહે. હવા જ ના આવે એટલે ભાઈ શું થાય, શાક બગડે ને કઈ કીધું તે. હવે પેલો હટ પકડેલી હોય, આવો એમ નહીં લાવી આલે. આવું કઈ કરીશ તો બેરાવશે. હવે દાડા બગાડવાના હે. અને એના કરતા એ પહેરે અને એમાં પડ્યા વગર મેલો ચાલે. એકદા લાવીશું, આપણે લાવીશું. તારે કઈ હરારે એવું ને એવું રહેવાનું તારે
નહીં એવા કોક પહેરે એના અભર ખાશે અને જેને છે ને મેં તિજોરીઓ કાટ ખાય છે જેટલો તો કાઢી છે એક વખત જે લાયન પહેર્યું ને તાનું અહીં કાઢ્યું જ નહીં મોંઘું પાછું લાયા $5,000 નો લાયા છે ને એ તિજોરી ઘાલ્યા છે હવે પહેરવાનો સમય એવો નહીં આવે લો શું કરવાનું શકું ભાઈ હવે આ હરખમત લાવી જ દીધું હવે એવા દાઢા જોઈએ ને પાછા આપણે કે ના જોઈએ હા એક તો અમને 12 ને 4 શોખ હોય જાર હોય તો શોખ જ હોય જાર હોય તો શોખ તમે નહીં જોતા મારા ડોહા મરી ગયા એટલે આ ડોહા પણ વરસ થયું કોને વેવાય ના વેવાય તોય કોક આપથી ધોયું એટલું બધું માણસને એટલી બધી ઉપાધિઓ છે એટલી બધી ઉપાધિઓ અને ઉપાધિ વાળું જીવન જે છે લોકોની ઉપાધિઓ તમને જીવવા દેતું નહીં એ હારા રોટલા નહીં ખાવા દેતું એ શીરો શેકવો પણ પેલું ન ડહે શોખ એટલે કહેવાનો મતલબ કે જીવનની અંદર માણસને ક્યારેય સુખનો દાઢો આવવાનો નથી સુખ આપણે બનાવવું પડશે ઊભું કરવું પડશે સુખ આપણે ઊભું કરવું પડશે કાળીદાસ ક્રિકેટના મેદાનની અંદર જે બોલર બોલ નાખે એ કઈ રન આલવા હતું નહીં બોલ નાખતા એવા એ તો તમારે રન ઊભા કરવા પડે એ બાઉન્ડ્રીઓ મારવી પડે ચોકા છક્કા મારવા પડે ને એ તમારા કોડમ તાકાત જોઈએ એ નાખવા વાળો હોંફી ના જાય ને જે તારે નહીં હા એટલે એ ક્રિકેટના મેદાન જેવી તો આપણી જિંદગી છે અને અહીંયા આગળ કોઈની જિંદગી સારી છે નહીં જિંદગી આપણે બનાવવાની કે નહીં બનાવવાની આ બેનો ફુલેવાર લાવે કુબી લાવે ને એ ના લાવે એ લાવે એટલે ઉપર્યો કુબીનો 2-3 છોડો તો નાખી જ દે ને હા અને અહીંથી નવા પોંદો કાઢે કે ના કાઢે આ એક બોનને તો કુબીન શાકની ખબર જ નહીં વિઠ્ઠલ એમના ઘરવાળાએ કહ્યું કુબીન દડો લાવેલો કે લે કુબીન શાક બનાવજે કે એમ કહીને કોમે જતા રહે તો અમને તો કુબી કાઢવાનું ચાલુ કરી હતી 1 પોંદું 2 પોંદું 3 પોંદો 8-10 પોંદો 25 પોંદો આખું ફોલી કાઢ્યું પણ મેં કુબી ના નીકળી તો છોડો બધા હતા ને તે ડોબાન મેલ્યો અને પછી હોજે બટાકા મેલ્યા હોજે પેલા આયા હતા કે આ તો ફર્સ્ટ ક્લાસ કુબીનું શાક હશે કે શું બટાકા એ પેલા એને કે ભૂલી કુબી લાવ્યો તો કે તમે આવું કેવું કુબું લાયા મેં કુબી નીકળી જ નહીં છોડો હતો કે મેં આવું કેવું મેં કુબું હતું જ નહીં કે તે ભૂલીએ છોડો કઈ મેં ડોબા નાખી દીધા અરે બુદ્ધિ વગરની એ છોડો એ જ કુબી એને કુબી કહેવાય કે હા એનું જ હા કે એનું શાક બનાવવા તું છે હેડો કે તાર અમાર તો આવું કોઈ ખાય જ નહીં આ તો બધો ઘાસ કહેવાય કે પણ કોદા જોયેલું નહીં એવો દડો જોયેલો નહીં વિઠ્ઠલ તમને એમ થાય કે આ શું ગપ્પો મારતા છે કુબીન કોઈ ના ઓળખતો હોય એવું બને પણ અમે ચી કુબી કહીએ એ પાછું સમજવા જેવું હા તો સીધો દડો ના કહેવાય એટલે પેલી કુબીન લાવવી પડે વચ્ચે પણ એવી રીતે અહીં કઈક બાબતો એવી છે ધારો કે આપણે ફુલેવાર લાવીએ એટલે ફુલેવારને એને હપર કરવો પડે રિપેર કરવો પડે એને હારું મહીથી લેવાનું રાશી કાઢી નાખવાનું તારે ફુલેવાનું શાક હારું થાય કે ના થાય અહીં કશું હારું નહીં બધું રાશિ છે અને રાશિમાંથી જ આપણે હારું લેવાનું શાકમાં જેવું હારું હોય અનાજમાં જેવું હારું વેણીને આપણે કાઢીએ છીએ એવા જીવનમાંથી હારું નહીં લઈ લેવાનું વિઠ્ઠલમાં કે આ તો અમારવારીઓ જવા દે ને કે આમ છે અલા નહીં અમારવારીઓ કહેશે બધા હખણા બરોબર છે એ અમારવારીઓ કરવામાં આપણે લોકોની હાથું આપણે આપણી જિંદગી ખોઈએ છે કે નહીં અહીં કોઈ તમારા માટે હારું કરવા તૈયાર નથી તમારે હારું કરવું પડશે
એટલે તમે કોઈ પણ ચોઘડિયા જોયા વગર ગાડી લાવવી હોય તો લાવી દો, ટ્રેક્ટર લાવવું હોય તો લાવી દો, જે કંઈ કરવું હોય ને કરવાનું કામકાજ ચાલુ કરી દો. સારું કામ કરશો તો વહેલો પાર આવશે. અને સારું કામ કરતા કરતા જો કદાચ પેલા પાડા લઈને આયા તો અધૂરું રહી જશે. અને આ બધાયના ડોહા અવગત્ય ગયા છે. તમે જો નારિયેળ નહીં થયા એટલે કેમ થયું? દરેક વ્યક્તિના જીવનમાં અભરખા રહેવાના ને અહીં કોઈના જીવનની અંદર અભરખા કોઈના પૂરા થયા નથી અને કોઈના થવાના પણ નથી. એટલે બહુ અભરખા લઈને ફરશો નહીં. એ અભરખા એવા નહીં રાખવાના જેથી કરીને આપણા પૂરા ના થાય. એવો અભરખો રાખો એની જે થાય વિઠ્ઠલ મહારાજ 100-150 રૂપિયાનો અભરખો રાખવાનો તે પૂરો થાય. અને આ 1000નો અભરખો લઈને બે પૂરું થાય? એનો 1000 બચે નહીં અને અભરખો પૂરો થાય નહીં. એને જે થાય નાનો અભરખો રાખવાનો. શું કેવું તમારે? હા, બરાબર. મોટા ટેટા ના ફોડે પણ આવડી ટેટી ફોડીને આપણે દિવાળી ઉજવી લે. મોટા મોટા બધા બહુ ફોડે નહીં ફોડતા. એવું સમજી લેવાનું કે એ ટેટો આપણે ફોડ્યો. તારે કોક ફોડે આપણે સમજી લેવાનું કે આપણે ફોડ્યો. આપણે ફોડીને એટલું જ સમજવાનું કે આપણે ફોડ્યો. એમ કરતા નાની ટેટીઓ રાખીને દિવાળીઓ ઉજવી લેવાય કે ના ઉજવાય? આ જીવનને ઉજવવાનું, આ જીવનને ઉજવવાનું. આવા જ્ઞાની પુરુષો, મહાન પુરુષો આપણને એ જીવન જીવવાની, આપણે દિવાળીઓ ઉજવવાની આપણને રીત બતાવે છે. અને રીત શીખી લઈએ તો આ જીવન બહુ હેલું છે, બહુ હેલું છે, બહુ અઘરું નથી. કશું અહીં વહમું પડે એવું નહીં. શૈલેષ બહુ હેલું, બહુ હેલું, બહુ હેલું, બહુ હેલું એટલે જબરજસ્ત હેલું. જીવવાની મજા આવે એવી છે. હા, ધણીઓની 2 જણા હોમો હમી હસતા રહેજો. જો કેવી જીવન મજા આવે છે. બરાબર. બીજો હે ના હે આપણે નહીં જોવાનું. આપણે 2 જણાને હસતું રહેવાનું. આ તો એવો નહીં હસતો વિઠ્ઠલ. એમનો મોટો તટેલો રહેશે. જેટલો અમારી કોર આ બાજુ તો નહીં, બધું સારું. અમે કહો જેટલો ધણી હમો હમી આખા દાડમ બોલતો હોય વિઠ્ઠલ. કશુંક ને કશુંક માથાકૂટમાં પછી એવા ના બોલે. એટલે પણ બોલો શું કરે? અને આમ ફળ્યા હું તને ભેસો દોરા કાઢતો હેડે આમ કાતર્યા ખાતો ચાય કાપતો આ કાપમ જશો થાય કે ના? એના કરતો ખુશમતી જિંદગી જીવો, મજા આવશે. હા, કેનારે કહ્યું છે जिन आँखों का हंसना है क्या, जिन आँखों में पानी न हो, ये जवानी न हो, जिसकी कोई कहानी न हो, प्यार कर लो तो ये पण કહ્યું છે दुश्मन ना करे दोस्त ने वो काम किया खबर का सब हमें काम किया तो ये पण કહ્યું છે साजन मेरा उस पार मिलने को तुझे बेकरार साजन मेरा उस पार मिलने को तुझे बेकरार
ઈશારા એવા કર્યા એમાંથી કંઈક જો તમને લેતો આવડી જાય તો અહીંયાથી પણ કંઈક પ્રાપ્ત થાય એવું છે કે નહીં થાય એવું? તો આરતી પ્રસાદનો આપણે સમય છે, આરતી પ્રસાદ તરફ આપણે જવાનું છે, એટલે આરતી ઉતારવા માટે પરિવારના સભ્યો આવી જશે. આ જીવનની એક એક રમત વિઠ્ઠલ મહારાજ, એક એક ગીત લઈ લો, એક એક ગાયન લઈ લો, એક એક ભજન લઈ લો, એ તમારા જીવન તરફના ઈશારા મૂક્યા છે. મૂક્યા છે કે નહીં મૂક્યા કાળીદાસ? પણ સમજદાર વ્યક્તિ જોઈએ, ખરાબ વસ્તુમાંથી પણ સારું લઈ લે કે ના લે? હા, શાક માર્કેટમાં જાવ એટલે કેરીઓ લેવા વાળા પેલી ડાઘા પડેલી કેરીઓ લેશે ઘણા ખરા. મેં કહ્યું કે ડાઘા પડેલી કેરીઓ કે ભગત ડાઘા કાઢી નાખવાના, હારું લઈ લેવા, એવાય લેવા વાળા. રાશિ માલમાંથી સારું કરવા વાળા પણ કંઈક પડ્યા છે કે નહીં પડ્યા? હા, પણ એવું સંતોનું કેવું એમ છે, સોનીના દુકાનનો કચરો વારી જોડીને ઘેર પર લાવો. કોનો? સોનીના દુકાનનો કચરો, સોનીના દુકાનનો કચરો વારી જોડીને ઘેર પર લાવો. 12 મહિને એકાદ કઈક ચરક એટલી મળી જાય ને, આપણી દિવાળી સુધરી જાય. પણ આ ડુંગળી બટાકા વાળાના કચરા આપણે લાવીએ તો ભાઈ શું હારો બટાકો ને કરે ભાઈ, ડુંગળી હારી હોય બે કાઢી દે એવા અમે જવા જ ના દે હાર. એમ ઝવેરી જ્યારે કે હોની એટલે સારી કિંમત વાળાના જે વેપારી હોય એનો કચરો પણ તમે લાવો, એ તમને ફાયદો કરે. પણ આપણે એવા કચરા લાયા છીએ, મેં કશું હારું નેકરે. તારે હોની તમારે બહુ હોશિયાર પડતા, એ કચરો તમને ના હાલે. હોની કચરો ભેગો કરીને એને ઘેર લઈ જાય ને એમના ઘરવાળાને કે લો આ, એમના ઘરવાળો ઉપડીને ભેગું કરે, મોટો બિલોરી કાચનો ચશ્મો લાવે અને એવું આમ જોવે વિઠ્ઠલ મહારાજ. તમે શું સમજો? એમના કચરા જો હોય તો ના કહે, એમના કચરા પેટીઓ ના હોય. હા, લોકોનું કાઢી નાખેલું જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મકાંડ લોકોએ કાઢી નાખ્યું અને આપણે જઈને લઈ આયા. એમાં કશું હોય વિઠ્ઠલ મહારાજ? એમાં કચરા છે, કચરા. 25 ના ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરા. ગંગામાં જોયું મેં તો જમુનામાં જોયું, ગંગામાં જોયું મેં તો જમુનામાં જોયું. એક ના જોયું મારા રૂપિયામાં મારું હીરો ખોવાનો કચરામાં. મારા રૂપિયામાં મારું હીરો ખોવાનો કચરામાં.
પશ્ચિમ હીરો ખોવાનું મારો કચરામાં કયો હીરો આ શ્વાસ રૂપી પણ એક હીરો છે અને 5-25 એટલે 5 તત્વનું શરીર ને 25 પ્રકૃતિની મયા હીરો ખોવાયો છે 5 તત્વનું શરીર એટલે 5-25 ના ઝઘડામાં એટલે 25 પ્રકૃતિ અને 5 તત્વના ઝઘડામાં એની માથાકૂટમાં આ હીરો ખોવાયો લાવો એ હીરો ખોવાઈ ના જાય સતગુરુ મહારાજનો જય હો જય કાના કાળા પ્રભુ નટવર નંદના
ગુરુ મહારાજ આરતી ઉતારી આપણે હવે પરમાત્માને જમાડવાના છે. આરતી સભામાં આપી દેજો. સતગુરુ મહારાજ જય હો. કંચન થાળ કર ધરી લાવે જશોદામાં હરે હરે. રાણી રૂકમણી તમને પીરશે, તમે જમો ને જુગ દાદા. સતગુરુ મહારાજ જય હો. કૃષ્ણ કનૈયાલાલ જય હો. હરે તમે છોના મોના રે, છોના મોના, છોના મોના એ તમ છોના મોના છેડે આવો માવજી રે. હે તમે છોના મોના છેડે આવો માવજી રે. છોના મોના છેડે આવો માવજી રે.
સોના